નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. મે મહિનાની મજા એટલે કંઈક કૂલ, કંઈક ક્રિએટિવ અને કંઈક મજેદાર. આજે છે થોડો ચાઇનીઝનો ટચ, થોડું રોયલ પનીર અને છેલ્લે મીઠું એકદમ મસ્ત મજાનું ડેઝર્ટ. તો કંઈક આવો જ છે આજનો આપણો મજેદાર મેનો એપિસોડ. હવે આ મજાને ડબલ કરવા માટે ફટાફટ આપણા આજના શેફને બોલાવી લઈએ. શેફ સેજલ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. હાય. હેલો, કેમ છો? ફાઇન. તું કેમ છે? એકદમ મજામાં. સેજલબેન, મેં છે ને એમ સોર્સિસ થી એવી ખબર તો પાડી લીધી છે કે આજે કંઈક ચાઇનીઝ બનવાનું છે, એની સાથે સાથે કંઈક પનીરનો ટચ છે અને છેલ્લે મસ્ત ડેઝર્ટ છે. યસ, એટલે તારા સોર્સિસ બરાબર કામ લાગ્યા છે. તો મારી માટે શું છે આમાંથી? બધું જ તારા માટે. પાક્કું? યસ યસ, કેમ નહીં. તું પણ એનો એક હિસ્સો તો ખરો જ ને, તો તારા માટે તો સ્પેશિયલ ટ્રીટ હોવી જ જોઈએ. પાક્કું ને? એકદમ પાકું. તો એક કામ કરીએ ને, આ ટ્રીટ ને વધારે ડબલ કરવા માટે ફટાફટ ફેમિલીને બોલાવી લઈએ. યસ, તો ચાલો બોલાવી લઈએ વીણાબેન અને એમના પરિવારને, જે ગોધરાથી આવ્યા છે. રસોઈયો, પરિવારને લઈને આવી જા. કેમ છો વીણાબેન? બસ મજામાં. તમે કેમ છો? અમે એકદમ મજામાં. કેવું લાગે છે આ રસોડે આવીને? બહુ સારું લાગે છે મને આ રસોડે આવીને. મારું બહુ વર્ષો જ પુરાણું આ સપનું હતું અહીંયા આવવાનું, અને હું બહુ વર્ષોથી આ શો જોતી હતી. મને ખૂબ જ ગમે છે આ શો. એટલે આજે આ સપનું તમારું પૂરું થવા જઈ રહ્યું છે. યસ. તો કોણ કોણ આવ્યું છે તમારી સાથે? આ મારી દીકરી છે હર્ષિતા મંગલાણી. હાય. હેલો. આ મારા હસબન્ડ છે રાજેશ કુમાર મંગલાણી. કેમ છો? નમસ્તે. આ મારા સસરા છે રમેશભાઈ મંગલાણી. તો તમને બધાને કુકિંગનો શોખ છે કે ખાલી ખાવાનો શોખ છે? ખાલી ખાવાનો. એટલે કુકિંગ નો શોખ તો માત્ર વીણાબેન ને જ હશે નહીં? હા, મને ખાલી ખાવાનો શોખ છે. જે બને બનાવે હા. આ ખાવામાં હોશિયાર છે, આ ડિઝર્વમાં હોશિયાર છે. ઓ ગ્રેટ, સરસ. લો, એટલે તમને તો જે ડિઝર્વ હા હા, એટલે તમને તો બંને બાજુથી શાંતિથી. હા, મજા જ મજા. બહાર જવાની જરૂરત જ નથી પડતી. શું વાત બિલકુલ, છે. બિલકુલ. હવે અહીંયા આવી ગયા પછી તો તમારે બહાર જવાનું સાવ બંધ થઈ જશે. યસ. એવું સારું કે હા. તો સેજલબેન, આજે કઈ કઈ રેસિપીઝ એમની માટે બનાવવાના છો? આજે વીણાબેન સાથે એક સરસ ચાઇનીઝ કોલ્ડ ભેલ બનાવવાની છું. એના પછી પનીર કાજુ મસાલા બનાવીશ, અને એના પછી તારું ફેવરિટ એવું ચોકલેટ વોલનટ બ્રાઉની એક ડેઝર્ટ બનાવીશ. તો હવે મજા આવશે ને તમને? યસ યસ. તો સેજલબેન, એક કામ કરો, તમે ફટાફટ બધી જ વાનગીઓની તૈયારી કરો. ત્યાં સુધી આપણા રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત શરૂ કરી દઈએ. ઓકે. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો વીણાબેન, આજે આપણે એક સરસ મજાની ચટાકેદાર ચાઇનીઝ કોલ્ડ ભેલ બનાવી લઈએ. શું કહો છો? હા, બનાવી લઈએ. ચાઇનીઝ ભાવે છે ને? બહુ જ ભાવે છે. ઓકે, બસ સરસ. તો જો ચાઇનીઝ તમને ભાવે છે ને, એટલે મને આજે ભેલ બનાવવાની મજા પડી જશે. મને બી મજા પડી જશે. યસ. અચ્છા, હવે મને તમે એક વાત કહો કે ધ રસોઈ શો તમે કેટલા વર્ષોથી જોવો છો? મારા લગ્નને જેટલા વર્ષ થયા એટલા વર્ષથી જોઉં છું. અચ્છા, હવે તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 21 વર્ષ. શું વાત છે, 21 વર્ષ! તો ઓલમોસ્ટ ધ રસોઈ શો શરૂ થયો ત્યારથી તમે આ શો જોતા આવ્યા છો. હા. ભેલ બનાવવાની શરૂઆત કરીએ અને બહુ જ બધી વાતો કરીશું. ઓકે. હવે ચાઇનીઝ ભેલ આપણે બનાવીએ તો સૌથી પહેલા એનું જે કી ઇન્ગ્રેડિયન્ટ કહેવાય એ છે નૂડલ્સ. પણ આ જે કોલ્ડ ભેલ છે એની અંદર નૂડલ્સ, બોઇલ્ડ નૂડલ્સ આપણે યુઝ નથી કરતા, ફ્રાય નૂડલ્સ યુઝ કરીએ છીએ. તો સૌથી પહેલા નૂડલ્સને બોઇલ કરીશું, પછી એને ફ્રાય કરીએ. જો પાણી ઉકળી ગયું છે. હવે તેની અંદર આપણે થોડું મીઠું લઈશું, તેલ લઈશું 1 ચમચી. તમને ખબર જ હશે કે આનું રીઝન શું છે. તમે આટલા વર્ષોથી કુકિંગ કરો છો, સો આવી બેઝિક ટિપ્સ તો તમને પણ આઈડિયા હશે જ, રાઈટ? કે થોડીક મીઠાશ આવે અને નૂડલ્સ છૂટી રહે. હા. હક્કા નૂડલ્સ જે ચાઇનીઝ ડિશીસમાં આપણે યુઝ કરતા હોય છે એને આપણે બોઇલ કરવા મૂકીએ. ઓલમોસ્ટ 1 કપ જેટલી લીધી છે. કેવી વાનગીઓ તમે બનાવતા હો છો? મને સ્નેક્સનું વધારે શોખ છે. સ્નેક્સ બધા ટાઈપના, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ બધું બનાવે. મારી છોકરી બી ચાઇનીઝ બનાવે, ઢોસા બનાવે.
હા હા. પછી એમાં કંઈક ઇનોવેશન કરો. હા, એ મને કે આમાં આવું કરીશું તો સારું લાગશે. હા, અને એની અંદર ધ રસોઈ શો તમને કેટલો હેલ્પફુલ થાય છે? પહેલા ઇન્ટરનેટ હતું નહીં તો અમે આ રસોઈ શો જોઈને જ એમાં કંઈ ને કંઈ અમારું બી જોઈન કરતા હતા. જોઈએ અમે રેસીપી, પછી એમાં અમારા છોકરાઓને જે ભાવતું હોય એ લઈને ઇનોવેટ કરીએ, ઓકે, પછી બનાવીએ અમે. સરસ. હા, એટલે એવું કહી શકાય કે પાયો તમે જાતે બાંધ્યો, હા પણ જે પોલિશિંગ વર્ક થયું એનો શ્રેય ધ રસોઈ શોને જાય છે. હા. બરાબર, કે જે નવી નવી રેસિપીઝ, ઇનોવેટિવ રેસિપીઝ જે તમને શીખવા મળી ધ રસોઈ શોના માધ્યમથી. હા, અને મારી બેનને બી બહુ શોખ હતો, એને બી કુકિંગનો. હા. એ બી આ રસોઈ શો જોઈને એને તો આ 2-3 બુકો બનાવી હતી. હા, પછી હા. લગ્ન કરીને ગઈ તો એ બુક્સ લઈને ગઈ હતી. અરે વાહ, સરસ. અને પછી આજે હું આ બુકનું આ પેજ ખોલીશ અને એમાંથી આ વાનગી બનાવીશ. હા, એવી રીતે કરતી હતી. એમાં એક એવું પણ હોય કે કુકિંગનો શોખ આપણને હોય, પણ સામે ખાનારા અને તમારી વાનગીને એપ્રિશિએટ કરવા વાળા જો તમને મળે, પરિવારજનો, ફ્રેન્ડ્સ ગણો કે કોઈ પણ જે તમારા નિયર વન હોય, તો તમારો શોખ બમણો થઈ બધી જાય. છે, હા. એ સાચી વાત છે, રાઈટ? સાચી વાત છે. અને અમારે જ મારી પિયરમાં અને સાસરીમાં થોડું એનું રેસીપી બનાવવાનું અલગ થોડું હતું જે, તો પછી મારી સાસુએ મને શીખવાડ્યું Yes. કે અમારા ઘરમાં આવી રીતે હા, અમે હા, ખાઈએ છીએ. હા. જો વાતો કરતા કરતા નૂડલ્સ સરસ બફાઈ ગયા છે. ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે જે વધારાનું ગરમ પાણી છે એ બધું કાઢી લઈશું. હવે ઉપરથી ઠંડુ પાણી રેડી દઈશું. હવે અત્યારે આ નૂડલ્સને આપણે ફ્રાય કરવાના છે, એટલે બહુ જ વધારે પડતું પાણી પણ નથી લેતા, જસ્ટ એનું ટેમ્પરેચર ડાઉન કરી દીધું. અને હવે આ એક્સેસ વોટર બધું ડ્રેન થઈ જવું જોઈએ, નહીં તો તમારે કોર્નફ્લોર વધારે લેવો પડે. તો અત્યારે આ નૂડલ્સ બફાઈને રેડી છે. નૂડલ્સને આપણે એક પ્લેટમાં લઈ લીધા છે. હવે ચાઇનીઝ કોલ્ડ ભેલ માટે નૂડલ્સને આપણે ફ્રાય કરવાના છે. ઓકે. હવે એક કામ કરીએ, નૂડલ્સને હું ફ્રાય કરતી જોઉં અને મેં ડુંગળી અને કેબેજ એ કટ કરવાનું બાકી રાખ્યું છે, તો તમે મને થોડું કટ કરી આપો, એટલે ફટાફટ આપણી વાનગી પણ બની જાય અને સાથે મળીને આપણે એન્જોય કરીશું. હા. બરાબર? આટલી કેબેજ લઈ લઈએ, આટલી ડુંગળી લઈ લઈશું. એને થોડુંક લેન્થવાઇઝ કટિંગ કરીશું ને કેબેજને તો પણ ચાલશે, અને બીજું બધું ફાઇન ચોપિંગ લઈએ છીએ, એટલે લાંબી લાંબી કટ કરીએ ને એવી કરી લઈએ. ઓકે. ઓકે. અને હવે હું શું કરું છું કે આ નૂડલ્સમાં કોર્નફ્લોર લઈ લઉં છું અને પછી તળી નાખું. બરાબર? જેનાથી ક્રિસ્પી થશે. હા, ક્રિસ્પી સરસ થશે. 1 ચમચી જેટલો લઈએ છે, જરૂર પ્રમાણે. નૂડલ્સ ઉપર કોર્નફ્લોરનું એક સરસ લેયર થઈ ગયું છે. હવે નૂડલ્સને તળી લઈશું. નૂડલ્સ તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. જો આપણે હાઈ ફ્લેમ રાખશું ને તો શું થશે, બહારથી લાલ થઈ જશે પણ અંદરથી પોચી રહેશે, કડક નહીં થાય. એટલે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. અને અત્યારે આપણે ભલે નૂડલ્સ હમણાં તળી રહ્યા છીએ, પણ તમારું અગાઉથી કોઈ પ્રી પ્લાનિંગ હોય તો આરામથી તમારા ફુરસદે તમે નૂડલ્સ ફ્રાય કરી અને ડબ્બામાં ભરીને મૂકી દો, પછી તો 5-10 મિનિટમાં ભેલ ભેલ રેડી. બની છે. નૂડલ્સ જો સરસ તળાઈ ગઈ છે. હવે એને બાઉલમાં લઈ લઈશું. આપણા શાકભાજી બી ચોપ થઈ ગયા. અરે વાહ, આ જ રીતે બીજા નૂડલ્સ પણ ફ્રાય કરી લઈશું. નૂડલ્સ પણ સરસ ફ્રાય થઈ ગઈ છે. વેજીટેબલ્સનું કટિંગ ચોપિંગ પણ રેડી છે. આવી આમ ચાઇનીઝ ડિશિસ બનાવીએ ને તો આમ જે ભાવતી હોય તો એમ એ બનાવવાની બી કેટલી બધી મજા આવે. બહુ મજા અને બનાવીને જ્યારે આપણે મારો સન છે ને એને ચાઇનીઝ ફૂડ બહુ જ ભાવે, એટલે આવું કોઈક ચાઇનીઝ ડિશ બનાવું ને હું તો એના માટે હું જ્યારે બનાવું ને તો મને આમ એટલો આનંદ થાય કે એક તો સરસ ટેસ્ટી વાનગી બની રહી છે અને હું મારા દીકરા માટે બનાવી રહી છું, એટલે આમ એકદમ સરસ, બહુ જ સારું ફીલ થાય, આમ ખુશી થઈ જાય આપણને. તો એવી ખુશીઓ તમારા લાઈફમાં પણ આવતી હશે, આવી હશે, આવી રહી છે, તો મારી સાથે તમે થોડુંક શેર કરો કે તમારા લાઈફની એવી કોઈ હેપીએસ્ટ મુમેન્ટ કે મુમેન્ટ્સ કઈ કઈ છે.
સૌથી પહેલો હેપીનેસ મુમેન્ટ તો એ છે કે હું જ્યારે પહેલી વાર માં બની હતી તો મારા ઘરમાં બધાને દીકરી જોઈતી હતી. તો મારે દીકરી જ આવી. મારું જ્યારે ડિલિવરી થઈ તો ડૉક્ટરને મારા વિશે કશું નથી પૂછતી કે હું કેમ છું, શું મારું ઓપરેશન થયું હતું, સિઝરિંગથી થયું હતું. Okay. પહેલી વાર મારું ઓપરેશન થયું તો અમે બહુ ગભરાઈ ગયા હતા બધા. તો મેં પૂછ્યું કે શું આવ્યું છે. ડૉક્ટરને એ જ પૂછતી હતી તો કે દીકરી આવી છે. તો બહુ ખુશ થઈ ગઈ કે મારા ઘરના બધાની ઈચ્છા પૂરી થઈ ગઈ અને મારા ઘરના બધા બી બહુ ખુશ થઈ ગયા. દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય, એટલે તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા તો એનો આનંદ તો અનેરો હોય જ. એટલે આ તો એક આમ એવી બિલકુલ ભૂલાય નહીં એવી એક યાદ છે કે કદાચ તમે તમારી દીકરીને વળાવશો, દીકરીની દીકરી જન્મશે તો પણ તમે આ ક્ષણ, આ મુમેન્ટ્સને તમે ભૂલી નહીં શકો. અને એક બીજી વાત એ પણ છે કે તમારા પરિવારજનો માટે પણ કે દીકરી ઘણા લોકો નથી ઈચ્છતા, પણ એટલું માન સન્માન તમારી ડોટરને તમારા ઘરમાં મળ્યું એના માટે પણ હેડ્સ ઓફ. અને અત્યારે તો દીકરી દીકરા સમાન જ છે, કદાચ દીકરાથી પણ ચડિયાતી છે. તો હવે આગળની પ્રોસેસ કરીએ, જેના માટે સૌથી પહેલા હું વેજીટેબલ્સનું જે મિશ્રણ છે એ એની અંદર એડ કરીશ. ડુંગળી લઈ લઈએ છીએ, એ પછી થોડા કેપ્સિકમ લઈશું. અહીંયા વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. લીલી ડુંગળી લઈએ છીએ લગભગ 1 કપ જેટલી, વધારે પ્રમાણમાં આપણે લીલી ડુંગળી લઈએ છીએ. થોડી કોથમીર પણ લઈશું 5 કપ જેટલી. બીટરૂટ એડ કરવાનું છે જે આપણે સૌથી છેલ્લે લઈશું. કેબેજ લઈએ છીએ. હવે આપણે બધા સૂકા મસાલાનું એક મિશ્રણ તૈયાર કરીશું જે આ ચાઇનીઝ ભેલનો એક સ્પેશિયલ મસાલો બનશે અને એનાથી જ એનો સ્વાદ 4 ગણો વધી જશે. તો એના માટે સૌથી પહેલા આપણે 1 ચમચી જેટલું મીઠું લઈએ છીએ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી મરી પાવડર લઈએ છીએ, 1/2 ચમચી સંચળ પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી ચાટ મસાલો અને 1 મોટી ચમચી નૂડલ્સ મસાલો. આ બધું જ મિક્સ કરી લઈશું. અગેઇન આ મસાલો પણ તમે સ્ટોર કરી શકો છો, એટલે જ્યારે પણ આ ભેલ બનાવી હોય ત્યારે ખૂબ ક્વિકલી તમે બનાવી શકો છો. પ્રોપર મિક્સ કરી લેવું જેથી બધા જ મસાલા સરસ મિક્સ થઈ જાય અને પ્રોપર ટેસ્ટ આવે. તો આપણો ચાઇનીઝ ભેલ બનાવવા માટેનો મસાલો તૈયાર છે. કેટલો જલ્દીથી બનાવી દીધો ફટાફટ, હે ને? ઓકે, તો હવે વેજીટેબલ્સની અંદર આપણે આ મસાલો એડ કરી દઈશું. અત્યારે હું 1 ચમચી જેટલો લઉં છું, પછી ટેસ્ટ પ્રમાણે આપણે પ્લસ માઇનસ કરી શકીએ. હવે તેની અંદર આપણે શેકેલા શિંગદાણા લઈએ છીએ લગભગ 1 થી 2 ચમચી. હવે 1 મોટી ચમચી રેડ ચીલી સોસ લેવાનો છે. અહીંયા તીખાશ તમને જેટલી ગમે એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય. 1 ચમચી જેટલો હોટ સોસ લઈએ છીએ અથવા તો સિરાચા સોસ, જે અવેલેબલ હોય તે લઈ શકો. લગભગ 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. આ બધું જ મિક્સ કરી લઈશું. અને હવે તેની અંદર ફ્રાય નૂડલ્સ એડ કરીએ છીએ, મિક્સ કરી લઈશું. આ ભેલની અંદર જે ફ્રાય નૂડલ્સ છે એનું પ્રમાણ સૌથી વધારે હોવું જોઈએ. અને હવે સૌથી છેલ્લે બીટ એડ કરીએ છીએ. બીટ સૌથી છેલ્લે એડ કરવાનું રીઝન તમને ખબર જ છે કે પહેલેથી એડ કરીએ તો આખી ભેલનો કલર ચેન્જ થઈ જાય, એટલા માટે સૌથી છેલ્લે છીણેલું બીટ એડ કરીશું અને એને પછી આ રીતે હલકા હાથે મિક્સ કરવાનું. તો રેડી છે એકદમ ક્વિકલી બની જતી કોલ્ડ ચાઇનીઝ ભેલ. તો હવે ચાઇનીઝ કોલ્ડ ભેલને સર્વ કરીશું. તો તૈયાર છે ચાઇનીઝ કોલ્ડ ભેલ. તો ચાલો દર્શક મિત્રો, તમે જોઈ લો આજની રસોઈ ટેલ્સ અને બ્રેક પછી આપણે જોઈશું ચાઇનીઝ કોલ્ડ ભેળનો રીકેપ. મિત્રો, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ એ એક એવું ડેઝર્ટ છે કે જેમાં ગરમ અને ઠંડા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. બ્રાઉનીનો જન્મ અમેરિકામાં થયો હતો અને ત્યારથી આ સ્વાદ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. ગરમા ગરમ બ્રાઉનીની ઉપર ઠંડો આઈસ્ક્રીમ જ્યારે સર્વ કરવામાં આવે છે ત્યારે મોઢાની અંદર એક મેલ્ટિંગ સ્વીટનેસનો અનુભવ થાય છે. આજકાલ તો રેસ્ટોરન્ટમાં સિઝલિંગ બ્રાઉની બહુ ફેમસ થઈ ગઈ છે, જેમાં ગરમા ગરમ ચોકલેટ સોસ સર્વ થતો હોય છે. આ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ એ આપણને શું શીખવે છે કે 2 અલગ અલગ સ્વભાવ, ગરમ અને ઠંડો,
એ સાથે મળીને પણ એક પરફેક્ટ કોમ્બિનેશન બની શકે છે. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ચાઇનીઝ ભેળ તો બનાવી દીધી અને હવે તમારે બધા એનો રીકેપ જોવો છે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો. ચાઇનીઝ કોલ્ડ ભેળ બનાવવાની રીત. સૌથી પહેલા એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકો. તેમાં થોડું મીઠું અને 1 ચમચી તેલ નાખો. પાણી ઉકળે એટલે તેમાં હક્કા નૂડલ્સ નાખીને 2-3 મિનિટ સુધી બાફી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને ગાળી લો અને તેના પર ઠંડુ પાણી રેડીને તાપમાન ઓછું કરો, જેથી તે વધુ ન બફાય. હવે નૂડલ્સને એક પ્લેટમાં ફેલાવી દો. તેના પર કોર્નફ્લોર છાંટો અને બરાબર મિક્સ કરો, જેથી નૂડલ્સ પર એક પડ બની જાય. ગરમ તેલમાં આ નૂડલ્સને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. એક મોટા મિક્સિંગ બાઉલમાં લાંબી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, લીલી ડુંગળી, કોથમીર અને કોબીજ લો. એક નાની વાટકીમાં લાલ મરચું, કિચન કિંગ મસાલો, મરી પાવડર, સંચળ, આમચૂર પાવડર અને નૂડલ્સ મસાલો ભેગા કરીને ભેળનો સ્પેશિયલ મસાલો તૈયાર કરો. તૈયાર કરેલા શાકભાજીમાં 1 ચમચી આ તૈયાર મસાલો નાખો. ત્યારબાદ શેકેલા સિંગદાણા ઉમેરો. હવે તેમાં રેડ ચીલી સોસ, હોટ સોસ અને ટમેટો કેચઅપ નાખીને બધું બરાબર મિક્સ કરી લો. અંતમાં તળેલા ક્રિસ્પી નૂડલ્સને હાથથી સહેજ ક્રશ કરીને બાઉલમાં ઉમેરો અને હળવેથી મિક્સ કરો. સૌથી છેલ્લે છીણેલું બીટ ઉમેરીને હળવેથી મિક્સ કરો, જેથી ભેળનો રંગ લાલ ન થઈ જાય. તૈયાર છે ચટાકેદાર ચાઇનીઝ કોલ્ડ ભેળ. પંજાબી સબ્જી અને નાન ખાવા આપણે અવારનવાર બહાર તો જતા જોઈએ છે, પણ હવે બહાર જવાની જરૂર નથી, કારણ કે આજે આપણે બનાવવાના છીએ પનીર કાજુ મસાલા અને નાન. તો ચાલો ફટાફટ શીખી લઈએ. સેજલબેન, એકદમ મુગલાઈ સબ્જી બનાવીએ છીએ આપણે, રાઈટ? એટલે બહાર જનરલી આપણે બધા જમવા જતા હોઈએ ને, તો પનીર હોય ને કાજુ હોય એવી જ સબ્જી વધારે ચૂઝ કરીએ. તો હું શું કહું છું, આ ઘરે પણ જલ્દી બની જશે? જલ્દી તો બનશે, એટલે એના ટાઈમ પર બની જશે. પણ સરળ ખૂબ છે, ઇઝી છે બનાવવું. અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ કે બહાર જેવી એવું કહી શકાય, બહાર કરતા પણ સરસ ટેસ્ટ આપણે આ રસોડે ડેવલપ કરીશું. અરે વાહ! એટલે પછી તો બહાર જવાની જરૂર જ નથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. અને એના માર્ક્સ આપશે આપણને આપણા આજના ગેસ્ટ. એટલે બહુ વધારે સમય રાહ જોવાની પણ જરૂર નથી. યસ, શરૂ કરીશું. અત્યારે આપણે આ જે સબ્જી બનાવીએ છીએ એમાં પહેલા ગ્રેવી બનાવશું, પછી સબ્જી બનશે. અને પહેલા આપણે એક નાનકડી પ્રોસેસ કરવાની છે, ત્યાંથી શરૂ કરીએ છીએ. ઓકે. કાજુની સબ્જી છે, એટલે સૌથી પહેલા કાજુને આપણે રોસ્ટ કરીને સાઈડમાં મૂકી દઈએ છીએ. ઓકે. 1 ચમચી બટર લઈશું. બટર આ રીતે સાધારણ મેલ્ટ થવાની શરૂઆત થાય એટલે તેમાં આપણે કાજુ એડ કરીએ છીએ. લગભગ 5 કપ જેટલા કાજુ લીધા છે. અને એકદમ સ્લો ફ્લેમ પર કાજુને શેકવાના અને સતત હલાવતા રહેવાનું. ઓકે. કેમ કે ઘણી વખત બધાને આવો પ્રોબ્લેમ આવતો હોય છે કે કાજુ શેકાતા શેકાતા બળી જતા હોય છે. હા, તો એવું ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું? ગેસની ફ્લેમ સ્લો રાખવાની, બીજું સતત હલાવતા જવાનું, અને સહેજ કલર ચેન્જ થાય એટલે એલર્ટ સાઇન આવી ગઈ. ઓકે. કે સાધારણ કલર ચેન્જ થાય એટલે તરત જ લઈ લેવાનું. ઓકે. કેમ કે કાજુ જો બળી જશે તો એનો સ્વાદ નહીં આવે, અને કાજુ સરખા રોસ્ટ નહીં થાય તો પણ સ્વાદ નહીં આવે. સો આવી નાની નાની ટિપ્સ છે, એને તમે ફોલો કરો તો તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું ફૂડ, એના જેવી સબ્જી બહુ જ સરળતાથી ઘરે પણ બનાવી શકશો. બિલકુલ. કલર ચેન્જ થવાની શરૂઆત થઈ, જો તું જોઈ રહી છે. બસ હવે ગેસ ઓફ કરી દઈશું. ઓકે. અને કાઢી લઈએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કાજુ પનીર મસાલામાં કાજુ બટરની અંદર પ્રોપર રોસ્ટ થવા જોઈએ. એટલે મેઇન હીરો રેડી છે. હા, મેઇન હીરો રેડી થઈ ગયો. ચલો હવે આપણે બેકગ્રાઉન્ડ પ્રોસેસ કરીએ એની ગ્રેવી બનાવવાની. યસ. ગ્રેવી બનાવવા માટે પેનમાં આપણે 2 ચમચી ઘી લઈશું અને એટલું જ ઓઇલ. ઓકે. તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જીરું લઈએ છીએ. ઓકે. જીરું ખીલે એટલે ઝીણા સમારેલા લીલા મરચા, 1 નંગ લીલું મરચું લીધું છે, 7 થી 8 કળી લસણ છે, ઝીણું સમારીને લીધું છે, અને 1 નાનો ટુકડો આદુનો, જેને છીણી લઈએ છીએ. આદુ, મરચા અને લસણ તેલ અને ઘીની અંદર પ્રોપર શેકાઈ જવા જોઈએ. એની કચાશ છે એ કમ્પ્લીટલી દૂર થઈ જવી જોઈએ. ઓકે. 1 નંગ ડુંગળી છે જેને ઝીણી સમારીને લઈએ છીએ.
એ લઈ લઈશું. હવે ડુંગળીને થોડી લાઇટ બ્રાઉન થાય એવી સાંતળીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ઓકે. હવે ડુંગળી સંતળાય ત્યાં સુધી બીજી એક પ્રોસેસ કરીએ છીએ, જેમાં આપણે બીજી એક નંગ ડુંગળી છે એને સમારી લીધી અને લગભગ 5 કપ જેટલા કાજુ લીધા છે ઓકે. અને તેને પ્રેશર કુક કરી લીધું છે. Okay. એક વિસલ કરી છે. મિશ્રણ ઠંડુ પડે પછી હવે તેને સ્મૂધ ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. ઓકે. ક્રશ કરી લઈશું. ઓકે. સરસ એકદમ સ્મૂધ બ્લેન્ડિંગ જે થવું જોઈએ એ થઈ ગયું છે. તો આપણી પાસે કાજુ અને ડુંગળી એની પેસ્ટ બનીને તૈયાર છે. ઓકે. હવે તેની અંદર આપણે 2 નંગ ટામેટા છે ઝીણા સમારીને લીધા છે એ લઈશું. હવે પહેલા મસાલા કરીએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ. 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી કસૂરી મેથી. કસૂરી મેથીને આ રીતે મસળીને લેવાની હા. એટલે એની ફ્લેવર સરસ આવે. યસ. અને આ મસ્ત છે એકદમ. યસ. આ રીતે સ્પેચ્યુલાથી થોડું સ્મેશ કરતા જવાનું અને ઝીણા સમાર્યા હોય ને હા. એટલે એકદમ સરસ ઓગળી જશે. ઓકે. હવે સાથે સાથે આપણે આ જે બનાવેલી પેસ્ટ છે એ લઈ લઈએ અંદર. અત્યારે આપણે બિલકુલ પાણી નથી લેતા. વિધાઉટ વોટર એને એકદમ સરસ પહેલા સાંતળવાનું છે. ઓકે. હવે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું. ઓકે. આ રીતે હંમેશા આ પ્રકારની જ્યારે પણ તમે ગ્રેવી બનાવો ત્યારે પાણી થોડું થોડું કરીને એડ કરતું જવાનું Okay. અને મિક્સ કરતું જવાનું. એનું કોઈ રીઝન? હા, એનાથી તું જો એનું ટેક્સચર જો કે એવરી ટાઈમ આ જે એની અંદરના જે મસાલા છે એ સંતળાતા જ જશે. Okay. હા, એ રીઝન થી આપણે થોડું થોડું પાણી એડ કરીએ છીએ. આ તું ટેક્સચર ઉપરથી જ તને અંદાજ આવશે. હવે આ ગ્રેવી બનીને તૈયાર છે. ઓકે. હવે આપણે ફાઇનલી સબ્જી પર જઈશું. ઓકે. ગ્રેવી રેડી છે. ગેસ ઓફ કરીએ. તો ફાઇનલી હવે આપણે સબ્જી તરફ પ્રયાણ કરીએ. ગ્રેવી બનીને તૈયાર છે. ઓકે. કમ્પેરેટિવલી હવે તું જોઈ શકે છે કે એટલો બધો સમય પણ નથી લાગતો, હા. કેમ કે મેં પ્રિપરેશન કરી રાખીએ. રાઈટ. હવે સબ્જી બનાવવા માટે આપણે લઈશું બટર. 1 ચમચી બટર લઈએ છે અને બટર બળી ના જાય એટલા માટે સહેજ તેલ. ઓકે. હવે બટર મેલ્ટ થાય એટલે થોડું કેપ્સિકમ આપણે ટેસ્ટ માટે લઈ રહ્યા છે. 5 કપ જેટલું કેપ્સિકમ અને ઝીણું સમારીને લઈએ છે એટલે ગ્રેવીમાં આખું બ્લેન્ડ થઈ જાય. ઓકે. સાંતળી લઈશું. થોડું સ્ટર ફ્રાય કરવાનું, ઓવર કુક નહીં કરવાનું, કેમ કે ઝીણા સમાર્યા છે એટલે ઓલરેડી જલ્દી જ ચડી જાય. ઓકે. પનીરના ક્યુબ્સ લઈએ છે. લગભગ 60 થી 70 ગ્રામ જેટલું પનીર લીધું છે. ઓકે. એ આપણી ચોઈસ પ્રમાણે હા. પ્લસ માઇનસ થઈ શકે. પનીરને આ રીતે બટરમાં સાંતળી લઈએ છે અને હવે ગ્રેવી લઈ લઈશું. ઓકે. ધીરે ધીરે મિક્સ કરતા જઈશું. પનીર તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું. થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું. ઓકે. હવે કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા પૂરતું આપણે પાણી લેવાનું છે. હવે આ તો ઓલમોસ્ટ રેડી ને? હા, આમાં હા. પણ હજી કઈ એડ ના ના, બસ હવે 1-2 ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે, બાકી રેડી. પણ મેં તને કહ્યું એમ કે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું. 1 ક્યુબ જેટલું ચીઝ ગ્રેટ કરીએ છે. ઓકે. એનાથી સરસ એક રિચનેસ આવશે અને ટેક્સચર પણ બહુ જ સરસ આવશે. ટેસ્ટ તો ઓફકોર્સ સારો આવવાનો જ છે. ચીઝ એડ કર્યા પછી આ સબ્જીનું તું ટેક્સચર જો. યસ. રેડી છે. ગેસ ઓફ કરીશું ઓકે. અને ગેસ ઓફ કર્યા પછી તેની અંદર આપણે ક્રીમ એડ કરીએ છીએ. લગભગ 5 કપ જેટલું ક્રીમ લઈશું. ઓકે. ક્રીમ એડ કર્યા પછી પણ એક વખત મિક્સ કરી લઈશું અને હવે કાજુ ના સરસ ક્રંચ તમને ખાવા મળે એટલા માટે કાજુને આપણે સૌથી છેલ્લે એડ કરીએ છીએ. 1 કે 2 ચમચી જેટલી સમારેલી કોથમીર. હવે સબ્જી તો બની ગઈ પણ આપણે નાન બનાવવાની બાકી છે, તો જલ્દીથી આપણે નાન પણ બનાવી દઈએ. એટલા માટે જ મેં નાનનો લોટ બાંધીને રેડી રાખ્યું છે. ઓકે. 1 કપ મેં મેંદો લીધો, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લીધું, 5 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો
અડધી ચમચી જેટલું દહીં લીધું છે અને 5 ચમચી દળેલી ખાંડ લીધી ઓકે અને 1.5 ચમચી જેટલું તેલનું મોણ લીધું છે. બરાબર મિક્સ કરી અને પાણીથી લોટ બાંધ્યો છે અને લોટ બાંધી એક ભીના કપડામાં રાખી અને 1 થી 1.5 કલાક માટે સાઈડમાં મૂકી દીધું, કવર કરીને રાખવાનું. અને એ પછી હવે નાન બનાવવા માટે લોટ તૈયાર છે. ઓકે સરસ ફરીથી મસળી લઈશું. વણી લઈશું. જો મેંદાના અટામણની જરૂર પડે તો લેવાનું, અધરવાઇઝ સીધું વણી શકાતું હોય તો એવી રીતે ટ્રાય કરવાનો. ઓકે આપણે ચેક કરી લઈએ છે. મીડિયમ થીક રાખવાનું જેથી સરસ ચડી જાય. હવે એક ભાગ પર પાણી લગાવશું અને હવે ગેસ ચાલુ કરીએ. લોખંડનો તવો લીધો છે, સાધારણ ગરમ હોવો જોઈએ, એકદમ ઠંડા તવા પર પણ નહીં મૂકવાનું. અને નાન બનાવો તો કદાચ એકાદ વખત ન પણ ઉખડે, ફર્સ્ટ ટાઈમ હોય ને તો પછી બીજી ત્રીજી નાન બનાવશો એટલે પ્રોપર ઉખડે, જેમ આપણે ઢોસા બનાવીએ, પુડલા બનાવીએ એવી રીતે. લોખંડનો તવો એટલા માટે લેવાનો કે આ રીતે આપણે પાણી લગાવીશું અને પાણી લગાડેલો ભાગ નીચે મૂકવાનો છે તો એ ચોંટી જાય એ પર્પઝથી. હવે સાધારણ ગરમ થયો, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે તવા પર મૂકી દઈએ. હવે ઉપરની સાઈડ ઉપર પણ આપણે સાધારણ પાણી લગાડીએ છીએ અને પાણી લગાડીને તમારે કોઈ પણ ટોપિંગ કરવું હોય તો કરી શકો, જેમ કે તલ લઈ શકો, કલોંજી લઈ શકો, કસૂરી મેથી, કોથમીર, સમારેલું લસણ, કંઈ પણ તમે આ રીતે ટોપિંગમાં લઈ શકો છો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. હવે સાધારણ કુક થાય અને એ પછી જ આપણે ટર્ન કરવાનું, એટલે લગભગ 30 સેકન્ડ 40 સેકન્ડ જેવો ટાઈમ રહેવા દેવાનો. સહેજ બબલ આવ્યા, હવે સાઈડ ચેન્જ કરીશું અને થોડુંક ડિસ્ટન્સ રાખવાનું ગેસ અને નાનની વચ્ચે, એટલે ચડી જાય પ્રોપર, નહીં તો બળી જાય. ઓકે સરખું પાણી ના લગાવ્યું હોય તો આ પડી પણ જાય ને? હા, પડી જાય. સરખું પાણી ના લગાવ્યું હોય તો પણ પડી શકે છે અને સરફેસ સ્મૂધ હોય એટલે નોનસ્ટિક ને એવું નહીં પ્રિફર કરવાનું. ઓકે સરફેસ સ્મૂધ હોય તો પણ પડી જવાના ચાન્સ રહે. હવે આ સ્ટેજ ઉપર તમને જેવું ટેક્સચર જોઈતું હોય, ઘણાને એકદમ આમ થોડું ક્રિસ્પી કડક ટેક્સચર જોઈતું હોય તો એવું લઈ શકો અને રેગ્યુલર જોઈએ તો અત્યારે આ બરાબર છે જે હું લઈ રહી છું. ઓકે હવે ફરીથી આ પોઝિશન પર લાવી દઈએ. હવે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખવાની અને હવે નીચેની સાઈડથી એને થવા દેવાનું. એ થઈ જાય પછી નાન બનીને તૈયાર છે. ઓકે ચેક કરી લઈએ, ઉઠાવી અને પ્લેટ પર લઈ લઈએ. ઓકે ઉપર બટર લગાડી દઈશું. એકદમ સરસ સોફ્ટ અને સ્મૂધ એવી બટર નાન બનીને તૈયાર છે. તો રેડી છે પનીર કાજુ મસાલા અને બટર નાન. સર્વ કરી લઈશું. યસ ઉપર સમારેલી કોથમીર લઈશું, કાજુના ટુકડા યસ અને સાથે નાન. તો રેડી છે એકદમ સ્પેશિયલ ટ્રીટ, પનીર કાજુ મસાલા અને સાથે બટર નાન. યસ મહેમાનને બહુ જ મજા આવશે. યસ. તમારે બધાને રીકેપ જોવો છો ને? રીકેપ જોતા પહેલા લેવો પડશે એક નાનકડો બ્રેક. જલ્દી મળીએ બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. પનીર કાજુ મસાલા અને નાન કેવી રીતે બનાવવા એનો રીકેપ જોવો છે ને? તો ફટાફટ રીકેપ જોઈ લો. પનીર કાજુ મસાલા અને બટર નાન બનાવવાની રીત. એક પેનમાં 1 ચમચી બટર ગરમ કરી તેમાં 1/4 કપ કાજુને ધીમા તાપે હળવા બદામી રંગના થાય ત્યાં સુધી શેકીને સાઈડમાં કાઢી લો. હવે ગ્રેવી બનાવવા માટે બીજા પેનમાં 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો. તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, લસણ અને છીણેલું આદું ઉમેરી સાતળો. ત્યારબાદ 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. ગ્રેવીની પેસ્ટ બનાવવા માટે બીજી 1 ડુંગળી અને 1/4 કપ કાજુને પ્રેશર કુકરમાં 1 વિસલ વગાડી બાફી લો. ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસીને સ્મૂથ પેસ્ટ બનાવી લો. પેનમાં ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો. ટામેટાં ગળી જાય ત્યાં સુધી સાતળો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર,
ધાણા જીરું, કિચન કિંગ મસાલો અને હાથથી મસળીને કસૂરી મેથી ઉમેરો. મસાલા શેકાઈ જાય એટલે તૈયાર કરેલી કાજુ ડુંગળીની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ગ્રેવીમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને તેને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક અલગ પેનમાં 1 ચમચી બટર અને થોડું તેલ ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ સાતળો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરી હળવા સાતળો. હવે તૈયાર કરેલી ગ્રેવી તેમાં ઉમેરી દો. પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરો. હવે તેમાં ચીઝ છીણીને ઉમેરો. છેલ્લે ગેસ બંધ કરી ફ્રેશ ક્રીમ, શેકેલા કાજુ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો. બટર નાન બનાવવાની રીત. લુઆને લંબગોળ કે ગોળ આકારમાં મધ્યમ જાડી વણી લો. નાનની એક બાજુ પર બરાબર પાણી લગાવો. લોખંડની તવી ગરમ કરો. પાણીવાળો ભાગ તવી પર આવે તે રીતે નાન મૂકો, જેથી તે ચોંટી જાય. ઉપરની બાજુ પર થોડી સમારેલી કોથમીર કે લસણ લગાવી શકાય. થોડી સેકન્ડ બાદ તવીને ઊંધી કરી ગેસની ફ્લેમ પર સીધી નાનને શેકી લો. નાન શેકાઈ જાય એટલે ઉથલાવીને પ્લેટમાં લો અને ગરમા ગરમ નાન પર પુષ્કળ બટર લગાવો. તો તૈયાર છે પનીર કાજુ મસાલા અને બટર નાન. વેકેશનનો માહોલ બરાબર જામી ગયો છે, એટલે ઘરમાંથી તો ડિમાન્ડ આવતી થઈ જ ગઈ છે. આઈસ્ક્રીમ્સ, બરફ ગોલો, બ્રાઉની, કેક્સ. તો પછી મારે આ ડિમાન્ડ તો પૂરી કરવી જ પડે ને. અને આજે જે મહેમાન આવ્યા છે તેમના માટે પણ મારે એક સ્પેશિયલ ટ્રીટ તો તેમને આપવી જ પડે. તો આ બધી વાતનું ધ્યાન રાખી અને આજે હું બનાવવાની છું ઓલ ટાઈમ ફેવરિટ, તમને ભાવે, મને ભાવે અને બધાને જ ભાવે તેવી ચોકલેટ વોલનટ બ્રાઉની. બટ ચોકલેટ વોલનટ બ્રાઉનીનું નામ સાંભળતા તમને દરેકને એવું થાય મારે તો આ ઇન્ગ્રેડિયન્ટ્સ લાવવા પડશે, આ મહેનત કરવી પડશે, પેલું કરવું પડશે, આમ કરવું પડશે અને ત્યારે જઈને બ્રાઉની બનશે. તો આ બધી જ માન્યતાને તમારી આજે હું ખોટી પાડી દઉં. ખૂબ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ, ઓલમોસ્ટ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાં અવેલેબલ હોય અને ખૂબ ઇઝી વેમાં જો બ્રાઉની બની જાય તો કેવી મજા પડે. તો ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવવાની શરૂઆત કરશું અને જેના માટે સૌથી પહેલા આપણે એક ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સનું મિક્સર તૈયાર કરવાનું છે. ત્યાંથી શરૂ કરીએ છીએ. હાફ પોર્શન મેં મેંદો લીધો છે અને હાફ પોર્શન ઘઉંનો લોટ લીધો છે. હવે તેની અંદર આપણે એડ કરીશું હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 2 ટીસ્પૂન કોકો પાવડર અને હવે આ જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેને આપણે ચાળી લઈશું. ઓવનને ઓલરેડી મેં પ્રીહીટ કરીને રાખ્યું છે. હવે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ, જે બોલની અંદર આપણે બ્રાઉનીને બેક કરવા મૂકીશું તેને ગ્રીસ કરી લઈએ છીએ. આ આપણે એક એલ્યુમિનિયમનું ટીન લીધેલું છે. ઓઇલથી ગ્રીસ કરીશું. ઓર્ડરલેસ ઓઇલનો આપણે યુઝ કરીએ છીએ. ઓર્ડરલેસ ઓઇલ મીન્સ જે ઓઇલની અંદર ફ્લેવર ન હોય, સ્મેલ ન હોય તેવું તેલ, જેમાં તમે સનફ્લાવર ઓઇલ, કોર્ન ઓઇલ એવા ઓઇલનો યુઝ કરી શકો છો. આ રીતે આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધું. હવે બ્રાઉની ઇઝીલી અનમોલ્ડ થાય તેના માટે તેના ઉપર ડસ્ટિંગ કરીએ છીએ. સપોઝ જો તમારે ડસ્ટિંગ ન કરવું હોય તો આ સરફેસ ઉપર તમે બટર પેપર પણ લગાવી શકો છો. જે ડ્રાય મિક્સર લીધું એનાથી જ ડસ્ટિંગ કરીએ છીએ. ડસ્ટિંગ માટે બહુ જ વધારે પડતો ફ્લોર પણ નહીં યુઝ કરવાનો. આ રીતે ડસ્ટિંગ કરી લીધું. હવે મોલ્ડને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે વેટ મિક્સર રેડી કરવાનું છે. હવે આપણે સૌથી પહેલા દહીં લઈએ છીએ. 1/4 કપ દહીં લીધું છે અને મોળું હોય તેવું દહીં આપણે યુઝ કરીશું. એના પછી ફેટ ની અંદર આપણે યુઝ એટલે જે ફેટ આપણે બ્રાઉનીમાં વાપરીએ છીએ તે ઓઇલના ફોર્મમાં લઈ રહ્યા છે. 1/4 કપ ઓર્ડરલેસ ઓઇલ અત્યારે લીધું છે. મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું. હવે તેની અંદર પાવડર શુગર એડ કરીએ છીએ. ઓલમોસ્ટ હાફ કપ પાવડર શુગર લીધી છે અને હવે બ્લેન્ડ કરી લઈશું. 1 મિનિટ સુધી આપણે બીટ કર્યું અને આ પ્રોસેસને ક્રીમિંગ પ્રોસેસ કરેલી કહેવાય. આ રીતે પ્રોપરલી બીટ કર્યા પછી હવે તેની અંદર થોડા થોડા પ્રમાણમાં આપણે આ ફ્લોર એડ કરતા જઈશું. હવે આપણે તેની અંદર લગભગ 3 થી 4 ચમચી જેટલું દૂધ એડ કરીએ છીએ અને લગભગ 50 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ જેને મેલ્ટ કરીને લઈએ છીએ. હવે ફરીથી બ્લેન્ડ કરી લઈશું અને અત્યારે હવે આપણે જે બીટ કરીએ છીએ એ બીટિંગ ટાઈમ 1 મિનિટથી વધારે ન હોવું જોઈએ. ચોકલેટ એડ કર્યા પછી તમે કટ એન્ડ ફોલ્ડ મેથડથી પણ મિક્સ કરી શકો છો.
જરૂર પ્રમાણમાં થોડું દૂધ એડ કરીશું. બ્રાઉનીનું જે બેટર હોય એ કમ્પેરેટિવલી થોડું થીક બેટર હોય. આ રીતે સાધારણ મિક્સ કરી લીધું. ચોકલેટ એસેન્સ એડ કરીશું. સો આ બેટર બનીને તૈયાર છે. હવે આપણે જે ગ્રીસ અને ડસ્ટ કરેલું મોલ્ડ તૈયાર રાખ્યું હતું તેની અંદર આ બેટરને પોર કરીશું. તમે જોઈ શકો છો એકદમ ડ્રોપિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે વોલનટના પીસીસ એડ કરી દઈએ. હવે બ્રાઉનીને પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 25 મિનિટ્સ માટે બેક કરવા મૂકશું. ચલ લાવ હવે રસોઈયો, બ્રાઉની ઠંડી થઈ ગઈ હશે. લો સેજલબેન, મસ્ત ઠંડી કરીને લાવ્યો છું. થેન્ક યુ. ધેન અવર બ્રાઉની ઇઝ રેડી. બટ ચોકલેટ વોલનટ બ્રાઉની કઈ આવી રીતે થોડી ખવાય. હજી તો એના ઉપર એક સરસ મજાનું ટોપિંગ કરીશું અને પછી સર્વ કરીશું. શું કે છે? એકદમ. હું શું કહું છું, હું રહું કે જાઉં? ના બસ પતી ગયું કામ. મારી બ્રાઉની આવી ગઈ. બહુ સારું. બાય બાય. બાય સેજલબેન. બાય. રસોઈયો તો ગયો, હવે આપણે કરીએ સર્વ. બ્રાઉનીને સરસ બેક થયા પછી પ્રોપર ઠંડી પાડવા દીધી. અને ઠંડી પાડીએ ત્યારે ધ્યાન રાખવાનું કે તે કવર્ડ હોવી જોઈએ, અધરવાઇઝ એ થોડી ડ્રાય થઈ જશે. હવે કટ કરી લઈશું. યસ, કટ કરતી વખતે જ તેનું પ્રોપર ટેક્સચર સમજ આવે છે કે આમ સોફ્ટ અને આમ જે ક્રસ્ટી થવી જોઈએ એવી બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર રિઝલ્ટ મળ્યું છે. તો ચાલો હવે પ્લેટિંગ કરશું. બ્રાઉનીને મૂકીએ છીએ પ્લેટમાં. હવે બ્રાઉની અને વેનીલા આઈસ્ક્રીમ કેટલું હિટ કોમ્બિનેશન છે, તો પછી આઈસ્ક્રીમને તો મૂકવો જ પડે ને એની ઉપર. અને પાછી સરસ મજાની ગરમી મે મહિનાની. હવે ઉપર ચોકલેટ ટ્રફલ ડ્રીઝલ કરીએ છીએ. તો રેડી છે સમર સ્પેશિયલ ઓન ડિમાન્ડ રેસીપી ચોકલેટ વોલનટ બ્રાઉની. તો ચાલો ફટાફટ એક રીકેપ પણ જોઈ લઈએ, પણ હા, એક બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી, એ પણ આઈસ્ક્રીમ સાથે. તો આનું રીકેપ તો જોવો જ પડે ને. ફટાફટ રીકેપ જોઈ લો. ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, ઘઉંનો લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને કોકો પાવડરને ચાળણીથી ચાળીને મિક્સ કરી લો. બ્રાઉની બેક કરવા માટેના એલ્યુમિનિયમ ટીનને તેલથી ગ્રીસ કરી લો અને તેના પર તૈયાર કરેલા લોટના મિશ્રણથી ડસ્ટિંગ કરી લો. એક બીજા બાઉલમાં દહીં અને તેલ લઈને બરાબર મિક્સ કરો. હવે તેમાં દળેલી ખાંડ ઉમેરીને હેન્ડ બ્લેન્ડરથી 1 મિનિટ સુધી બીટ કરો. આ મિશ્રણમાં ધીમે ધીમે ચાળેલો લોટ ઉમેરતા જાઓ અને બ્લેન્ડ કરતા રહો. હવે તેમાં મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ અને 3-4 ચમચી દૂધ ઉમેરીને ફરીથી 1 મિનિટ માટે બ્લેન્ડ કરો. અંતમાં ચોકલેટ એસેન્સ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરો. તૈયાર બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં રેડો. ઉપરથી અખરોટના ટુકડા ભભરાવો. મોલ્ડને પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 25 મિનિટ માટે બેક કરવા મૂકો. બ્રાઉની બેક થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડી થવા દો. બ્રાઉની ઠંડી થાય એટલે તેના ટુકડા કરો અને તેને પ્લેટમાં લઈ ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ ટ્રફલ ડ્રીઝલ કરીને સર્વ કરો. તૈયાર છે ચોકલેટ વોલનટ બ્રાઉની. તો શરૂ કરીએ રસોડાની રમત. ગેમ બહુ જ સિમ્પલ છે. તમારી સામે અમુક શાકભાજી મૂકેલા હશે ને એને તમારે ઓળખવાના છે કે આ કયા છે. ઈઝી, પાક્કું? ઓકે, મજા કરીએ. પણ એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ? યસ, જે પણ ગેમ રમવાનું હશે ને એમના આંખે પટ્ટા બાંધેલા હશે. ઓ નો. એટલે જોયા વગર ખાલી એને અડીને કહેવાનું છે કે આ કયું શાકભાજી કે ફળ છે. એમાં તો લેડીઝ જીતી જશે, કેમ કે ફરી પાછો એક ટ્વિસ્ટ છે. વીણાબેન તો અવારનવાર શાકભાજી લેવા જતા જ હોય. કંઈક તો કિક આપશે ને, શું કે છે, લિંક આપશે ને. હા, તમને હિન્ટ આપશે. પણ વીણાબેન તો નથી રમવાના આ ગેમ, એટલે તમારા માટે ઈઝી થઈ ગયું. તમારા ડોટર પણ નથી રમવાના આ ગેમ. એવું? રમવાની તમારે બંને છે. અરે તમે જાવ છો શાકભાજી લેવા સર? યસ. તો તમારી માટે અઘરી કોમ્પિટિશન છે. કોમ્પિટિશન થઈ ગયું છે. કશું નહીં, ટ્રાય કરીએ, મજા લઈએ. યસ. તો ચાલો ફટાફટ ગેમનો સેટઅપ રેડી કરી દઈએ. સેટઅપ તો તૈયાર છે. તમે બંને તૈયાર છો?
હા ઓકે તૈયાર. રેડી 3 2 1 સ્ટાર્ટ. આ સેલેડમાં નખાય છે, આ ખીરું છે. યસ, ચાયમાં નખાય છે. પણ એમને ના ખબર પડે પછી જ હિન્ટ આપો, ત્યાં સુધી એમને ગેસ કરવા દો. આ શિમલા મિર્ચ. અરે વાહ, બિલકુલ સાચી વાત છે સર. ચામાં નખાય છે. આ ડુંગળી. અરે વાહ, આદુ. યસ. આ રીંગણ. ઓકે. આ ફળોનું રાજા છે. આ તો કેરી. સર થોડું ટચ કરીને ટ્રાય તો કરો. કેરી. હા ટામેટુસ. હા સર તમે ગેસ કારેલું. તો કરો. હા બરાબર છે. ગેસ તો કરો. પત્તા ગોભી. Yes. હા યસ. એક પતી જ ગયું? બાકી છે, હવે એક જ બાકી છે. કોબીસ. હા હા આ સેલેડમાં નખાય છે. કાકડી છે, કાકડી. બરાબર. હા હજી રહ્યું કશું? હા રહ્યું છે હજી. આ કેરી. આ કેરી છે આ. હા એ કેરી છે. આ રીંગણ લાગે છે. લાગે છે કે છે? છે કન્ફર્મ. પાક્કું? પાકું પાકું. હવે એક જ વસ્તુ બાકી છે, એ તમારે શોધવાની છે ક્યાં છે. આ શું લાગે છે સર? કેવું લાગે છે? આ લીંબુ. પાક્કું? રાઈટ. યસ. ઓકે. અરે વાહ, આ આદુ છે. યસ સર. કાઢી નાખો હવે ફટાફટ. વીણાબેન શું લાગે છે, કોણ જીત્યું? પપ્પા. સર તમને આટલી બધી પ્રેક્ટિસ છે શાકભાજી લેવા જવાની, થોડી આમને પણ કરાવી હતી ને. એ બી કરે જ છે. તો પણ તમને હમણાં હું ત્યાં નથી ને, એ જ કરે છે. અચ્છા, પણ તો પણ ફટાફટ તો એમને જ ગેસ કરી લીધું છે. હવે પપ્પા છે, પપ્પા સીધો જીતે ના. મજા આવી ગેમ રમીને? બહુ મજા આવી. મજા બહુ હવે સરસ. વાનગીઓ ચાખવા માટે એક્સાઇટેડ છો? બહુ જ ભૂખ લાગી છે, એટલે ઉતાવળ કરજો. બિલકુલ. રસોઈઓ પહોંચી જા ફટાફટ. હેલો. મીનાબેન, આપણે તો સાથે મળીને એક સરસ મજાની કોલ્ડ ચાઇનીઝ ભેલ તો બનાવી દીધી. તેની સાથે બીજી એક વાનગી મેં બનાવી છે, એ છે કાજુ પનીર મસાલા, અને તેની સાથે બટર નાન. અને ડેઝર્ટ ખાધા વગર તો તમારા ફેમિલી મેમ્બર્સને થોડા પાછા મોકલાય, તો એના માટે તમારી માટે હાજર છે ચોકલેટ વોલનટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. ટેસ્ટ કરો અને પછી મને જણાવો કે આજની આ વાનગીઓ તમને કેવી લાગી. ચોક્કસ. સેજલબેન, ચાઇનીઝ કોલ્ડ બેડ બહુ જ મસ્ત છે. આપણે બનાવી ને એકદમ ચટાકેદાર. હે ને? એટલે જેવું મેં કહ્યું હતું એવી બની છે ને. હા. મેં આ ચાઇનીઝ ખાતો જ નથી. આ તમે જે બનાવી છે ને એ બહુ સરસ બની છે. થેન્ક ખરેખર. યુ. થેન્ક યુ. અને બહુ પ્રેમથી ખાવ. બીજી ડિશિસ પણ ટ્રાય કરો. હા. આ કાજુ પનીરની સબ્જી બી બહુ જ મસ્ત છે. અને હવે ડેઝર્ટ પણ ટ્રાય કરો. હા. બ્રાઉની પણ બહુ મસ્ત બની છે. આ મારી ડોટરની ફેવરિટ ડિશ છે. હા યસ, અત્યારની આ જનરેશનની આ ફેવરિટ ડિશ માની જાય એક ગણાય, બરાબર ને? એ જાતે જ બનાવે છે ઘરમાં. હે ને? યસ. તો હવે આ મારી જે સ્ટાઇલ છે, મારી રેસીપી, એ પણ તું ટ્રાય કરજે. હે ને? અને હવે તારે મમ્મીને બનાવીને ખવડાવવાની. તો ઓવરઓલ કેવું લાગ્યું બધું જમવાનું તમને? બહુ જ બહુ મસ્ત. મસ્ત મજા આવી ગઈ. અને બહાર ખાતા હોઈએ એવું લાગતું જ નથી, આપણા ઘરમાં જ ખાતા હોઈએ એવું જ લાગે છે. તો ઓવરઓલ કેટલા માર્ક્સ આપશો સેજલબેનને? 10 out of 10. પ્લીઝ એન્જોય. જો તમે પણ વીણાબેન અને એમના પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો, તમારી સ્ટોરીઝ અમારી સાથે શેર કરવા માંગો છો અને આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું. તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે આના સિવાયના બધા જ એપિસોડ ટીવી કરતા પહેલા જોવા માંગો છો તો ફટાફટ જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરી દો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.